ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી એક વખત આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદ્યોગોનો લેક્ચર થોડો ઘણો લાંબો થઈ ગયો હતો, એટલે એક ઉદ્યોગ આપણે ત્યાં કટ કર્યો હતો. એ હતો ડેરી ઉદ્યોગ. તો ડેરી ઉદ્યોગ વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. ડેરી ઇન્ડસ્ટ્રી વિશે તમે કંઈ જ નહીં જાણતા હોય એવું બનવાનો ચાન્સીસ ખૂબ ઓછા છે. બહુ રેર છે. રાધર કદાચ લાખે એકાદ વિદ્યાર્થી એવો હોય જેને ડેરી ઉદ્યોગ વિશે કંઈ જ ખબર ના હોય. એટલીસ્ટ કંઈ ખબર ના હોય તો અમૂલ ડેરીનું નામ તો ખબર જ હોય. તો આ ડેરી ઉદ્યોગ વિશે આપણે ચર્ચા કરવાની છે. ગુજરાતની અંદર ખાસો મોટો ઉદ્યોગ છે અને આનો ડેટા જે લેટેસ્ટ હોય છે, આની અંદર ડેટા એક જ આવે છે. શું? ગુજરાતનો દૂધ ઉત્પાદનમાં ભારતમાં ક્રમ કયો? અત્યારે આપણે 5મા નંબરે છીએ. 2018, 2019 અને 2017. 17માં આપણે 3જા નંબરે હતા. 17માં આપણે 5મા નંબરે હતા. 18માં 3જા નંબરે આવ્યા. 19માં વળી પાછા આપણે 5મા ક્રમ પર આવી ગયા. એટલે આની અંદર એક આ ચેન્જીસ કદાચ થોડો ઘણો આવે, પણ એ આવશે તો હું તમને જણાવીશ. નવો લેક્ચર જે આપણે પેલો કૃષિના પાકોવાળો મૂકવાનો છે નવા ડેટા સાથે, સર્વેની અંદર આ બધી માહિતી આવતી હોય છે. જો એવું આવશે તો હું તમને જણાવીશ. જો હું કંઈ જ ના મૂકું આના વિશે તો ડિફોલ્ટ સમજી લેવું કે દૂધના ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરે છે? સમગ્ર ભારતમાં 5મા નંબરે છે. તો ડેરી ઉદ્યોગ આપણને ખબર છે કેવો છે, એક સહકારી ધોરણે વિકસેલો ઉદ્યોગ છે. સહકારી મંડળીઓ જે આપણે ત્યાં ગામે ગામ સ્થપાય, ભાઈ દરેક ગામની અંદર એક સહકારી મંડળી હોય. દરેક નામાં ના હોય, પણ ઉદાહરણ માટે ભાઈ ગામની અંદર સહકારી મંડળી હોય તો ગામના પશુપાલકો એ મંડળીમાં દૂધ ભરાવે, એ દૂધ આગળ ડેરીમાં જાય, ડેરીમાં એ દૂધ પ્રોસેસ થાય અને થેલીમાં પેક થઈને વેચાય. સિમ્પલ લેંગ્વેજમાં સમજવું હોય તો કંઈક આવો સપ્લાય ચેઇન છે. અને જે મંડળીની અંદર જે પશુપાલકે દૂધ ભર્યું હોય ને એટલા દૂધના જે ગુણવત્તા છે એના આધારે એટલું પેમેન્ટ કરવામાં આવે. આવું કંઈક મોડલ આપણે ત્યાં વિકસ્યું છે. તો આ સહકારી મોડલ આપણે ક્યાંથી લીધું છે? તો યાદ રાખજો કે ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો જે વિકાસ છે એ ડેનમાર્કના મોડલ પર થયેલો છે. પ્રશ્ન પૂછી શકાય, કયા દેશનું મોડલ છે? ડેનમાર્કનું મોડલ છે. બરાબર. સ્કેન્ડિનેવિયન કન્ટ્રી ને એ ડેનમાર્ક છે. યુરોપની અંદર બધા દેશો છે ટૂંકમાં, જ્યાં ખાસા વિકસિત દેશો છે. આપણે એમનું મોડલ અહીંયા અપનાવ્યું છે ક્યાંક ને ક્યાંક. દૂધ એકત્રીકરણ એટલે શું? તો સાંજ પડે ને કેટલું દૂધ જે તે મંડળીમાં એકત્રિત થાય છે એનો જથ્થો, એટલે દૂધનો એકત્રીકરણનો જથ્થો. અને સમગ્ર ભારતની અંદર સહકારી મંડળી દ્વારા દૂધ એકત્રીકરણનું રેન્કિંગ જુઓ તો એમાં ગુજરાત પ્રથમ આવે. જો ડેરી ડાયરેક્ટ પણ દૂધ લેતી હોય અને મંડળી દ્વારા પણ દૂધ એની અંદર સબમિટ કરવામાં આવતું હોય તો મંડળી દ્વારા પ્રથમ સ્થાન ધરાવીએ છીએ આપણે દેશની અંદર. અને 30%, ઓલમોસ્ટ 31% કહી શકો પાર્ટ ગુજરાતનો છે. દેશની અંદર ટોટલ સહકારી મંડળી દ્વારા દૂધ એકત્રીકરણ થાય તે 31% દૂધ ખાલી ગુજરાત એકત્રિત કરે છે. યુઝ્યુઅલી આપણને બધાને એક નામ બહુ સારી રીતે યાદ હોય અને કંઈ બી હોય એટલે અમૂલ યાદ આવે. પણ યાદ રાખજો, અમૂલને પણ કટ્ટર કોમ્પિટિશન આપતી કોઈ ડેરી હોય તો એ છે દૂધસાગર ડેરી, મહેસાણા. શું વસ્તુઓ છે, શું ફેક્ટ છે જોઈએ. જુઓ, રાજ્યની અંદર દૈનિક દૂધ એકત્રીકરણમાં એટલે કે રોજ સૌથી વધારે દૂધ કઈ ડેરી ભેગું કરે, કઈ ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાય. આના માટે દૂધ ભરાય શબ્દ વપરાય છે કે ભાઈ પશુપાલકો દૂધ આપે તો એવું કે ભાઈ અમે મંડળીમાં દૂધ ભરી આવ્યા. તો કઈ ડેરીમાં સૌથી વધારે દૂધ એકત્રિત થાય છે? તો દૂધસાગરમાં. યાદ રાખજો, 25% ઉપર. અમૂલ બીજા નંબરે આવે છે, 19.24%. આ વસ્તુ ખાસ યાદ રાખવી. બરોબર છે. દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે કયા નંબરે છે? 5મા. ગુજરાતની સૌ પ્રથમ ડેરી કઈ? આવી બધી ફેક્ટો આ ટોપિકમાંથી પૂછાય. તો સુરતની અંદર 84 તાલુકામાં દૂધની સૌ પ્રથમ સહકારી મંડળી આપણી સ્થપાઈ, જે આજે કયા નામથી ઓળખાય છે? સુમૂલ ડેરી તરીકે. સુરત મિલ્ક યુનિયન લિમિટેડ. કઈ સાલમાં? 1939માં. સુરતના 84 ખાતે દૂધ ઉત્પાદક મંડળી સ્થપાઈ હતી, એ આજે સુમૂલ તરીકે. હવે વાત કરીએ મેઇન વસ્તુઓ, આણંદની નહીં પણ અમૂલની. સૌથી પહેલાં તો જે મિત્રોને ખબર નથી એમના માટે કે અમૂલનું એક ફૂલ ફોર્મ પણ છે. શું છે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, AMUL. અમૂલ. આ અમૂલનું ફૂલ ફોર્મ છે.
પણ અમૂલની સ્થાપના અમૂલના નામે થઈ હતી? જવાબ છે ના. જો ગુજરાતની 4 સૌથી અગત્યની ડેરી છે, અમૂલ ડેરી, દૂધસાગર ડેરી, બનાસ ડેરી અને સાબર ડેરી. સાબર, બનાસ, દૂધસાગર અને અમૂલ, અને આ 4 ડેરીના સ્થાપકના નામ અને આ 4 ડેરીના જિલ્લા, આટલી વસ્તુ તો બેઝિક ખબર હોવી જ જોઈએ. તો વાત કરીએ અમૂલની સ્થાપનાથી. અમૂલ જ્યારે સ્થપાઈ, અમૂલ ડેરીનું જ્યારે શરૂઆત થઈ ત્યારે એનું નામ અમૂલ હતું જ નહીં. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નામથી 1946માં ત્રિભુવનદાસ પટેલ, આ નામ ભૂલાવવું જોઈએ નહીં, ઊંઘમાંથી ઉઠાડે તો બી, અમૂલના સ્થાપક એટલે કોણ? ત્રિભુવનદાસ પટેલ દ્વારા આની શરૂઆત થઈ અને આજે આ ડેરી અમૂલના નામે ઓળખાય. 1955ની અંદર યુનિસેફે આ ખેડા ઉત્પાદક સંઘને સહાય આપી, હેલ્પ કરી, આર્થિક સહાય આપી અને પછી એનું નામ થયું શું? અમૂલ. અને એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે એવું નથી, માનવામાં આવે છે. કારણ કે આ ડેરી કયા બેઝ પર મોટી? દૂધ એકત્રીકરણ, દૂધ પ્રોસેસિંગ કે દૂધ પ્રોસેસિંગની ક્ષમતાના આધારે. મતલબ તમે કહો કે અમૂલની ક્ષમતા છે રોજનું 2 લાખ લીટર દૂધ પ્રોસેસ કરે, પણ એટલું આવે છે ખરું? ક્ષમતાના આધારે માનવામાં આવે છે. હજુ એવું કોઈ ફોર્મલ ડિક્લેરેશન કશે કરવામાં આવ્યું નથી, પણ સરકાર બી એવું માને છે અને આપણે બી એવું માનીએ છીએ, તો માનો, બરોબર. આ દરેક ડેરી, એ અમૂલ હોય, બનાસ હોય, દૂધસાગર હોય કે સાબર હોય, દરેકે દરેક ડેરી પોતાના જે પશુપાલકો હોય, એમના જે તે ડેરીમાં દૂધ જે લોકો સબમિટ કરતા હોય, એ પશુપાલકોના ઢોર માટે પશુ આહાર બનાવે, એને શું કહેવાય? દાણ. મોસ્ટલી એ ઢોર માટેનો જે ખોરાક છે, દાણ છે, એનું નામ એ ડેરીના નામ ઉપરથી હશે. જેમ કે અમૂલ હશે તેનું નામ છે અમૂલ દાણ, દૂધસાગરનું જે ફૂડ છે એનું નામ છે સાગર દાણ, બનાસ દાણ, સાબર દાણ. તો આવા શબ્દ તો આ શું સૂચવે છે? દાણ એટલે ફૂડ. જેમ ડોગ ફૂડ આવે, કેટ ફૂડ આવે, એમ કેટલ માટેનું ફૂડ આવે. તો જે તે ડેરી બનાવે એની અંદર એ લોકો ધ્યાન રાખે ભાઈ ન્યુટ્રિયન્ટ્સ ને બધી જે મિનરલ્સ ને વાઇટામિન્સ જોઈતા હોય ઢોરને એ યોગ્ય પ્રમાણમાં મળે તો દૂધ ઉત્પાદન સારું મળે. એ લોકો ડૉક્ટરની ફેસિલિટીઝ પણ આપતા હોય છે. તો આણંદની અંદર કંજરી નામની જગ્યા છે, ત્યાં પશુદાણનું કારખાનું સ્થાપવામાં આવ્યું છે જે અમૂલ દાણ તરીકે ઓળખાય છે. અમૂલનું હોય તો અમૂલ દાણ, દૂધસાગરનું હોય તો સાગર દાણ, બરોબર છે. અમૂલની એક વિશેષતા છે, આખા ઇન્ડિયામાં ફક્ત અમૂલ જ એક એવી ડેરી છે જે ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરે છે. કેસીન શું છે? તો એક ટાઈપનું પ્રોટીન છે. એને ખાદ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરીને એનું ઉત્પાદન કરવું બહુ ડિફિકલ્ટ પ્રોસેસ છે. આખા ઇન્ડિયામાં ફક્ત અમૂલ ડેરી જ આ ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરે. તમને જીમનો શોખ હોય કે બોડી બિલ્ડિંગનો શોખ હોય તો તમે જોશો વી પ્રોટીન, ઘણા બધા એના સપ્લિમેન્ટ્સ આવતા હોય, WHEY, વી પ્રોટીન જોયું હશે. જેમ વી પ્રોટીન છે એમ ઘણા બધી જાતના પ્રોટીન આવે. એવું જ એક પ્રોટીન છે, કોણ? કેસીન. અને એનું ઇટેબલ ફોર્મ, એને ખાઈ શકો, અખાદ્ય સ્વરૂપ હોય, ડાયરેક્ટ તમે એને ના ખાઈ શકો, તો એને કન્વર્ટ કરીને વેચવાવાળી ડેરી એકમાત્ર કઈ? અમૂલ ડેરી. ગુજરાતની અંદર રોજની 100 લાખ લીટર જેટલી દૂધની આવક છે. બીજું નામ કે જે અમૂલને હાઈએસ્ટ કોમ્પિટિશન આપે છે એ છે દૂધસાગર. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો જિલ્લો છે મહેસાણા, મેહોણામાં આવેલી છે ભાઈ. અને આ દૂધસાગરના સ્થાપક કોણ છે? માનસિંહભાઈ પટેલ. ક્યારે સ્થપાઈ? તો અમૂલ 46માં હતી, 46નું ઊંધું એટલે 64. દૂધસાગર મહેસાણામાં સ્થપાઈ. સ્થાપક છે માનસિંહભાઈ પટેલ. મ અને મ યાદ રાખજો દૂધસાગરનો. જેને 64માં જ્યારે બની ત્યારે એનું નામ શું હતું? સાગર ડેરી હતું. પાછળથી એનું નામ શું થઈ ગયું? દૂધસાગર. માનસિંહભાઈ પટેલ યાદ રાખજો. અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ. ભૂલ પડવી જોઈએ નહીં, આ બે બહુ મોટા નામ છે, બરોબર છે. મહેસાણાની અંદર જ આ લોકોનું ફૂડનું નામ શું છે? સાગરદાણ. એના કારખાના છે. જો કારખાનાના લોકેશન ગોખવાની કંઈ જ જરૂર નથી. એ લોકોના શીત કેન્દ્ર બી આપ્યા છે મેં અહીંયા તમને, કે ભાઈ એ લોકોના કોલ્ડ સ્ટોરેજ જેને આપણે કહીએ તો એ ક્યાં આવેલા છે. આ ફક્ત માહિતી કોઈક સ્પેસિફિક એક્ઝામ તમે આપવાની થાય એના માટે છે. ક્લાસ 1, 2, RFO, DYSO કોઈ પણ એક્ઝામમાં આવી કોઈ ફેક્ટ યાદ રાખવાની કંઈ જરૂર નથી. ઇવન અહીંયા બી છે, જો
પાછળ બી મેં અમુક શીત કેન્દ્ર લખ્યા છે. એટલા માટે લખ્યા છે કે કોઈકને એકદમ સ્પેસિફિક એક્ઝામ આપવી હોય, જે તે જિલ્લાની એક્ઝામ કોઈક આપવી હોય તો એના માટે છે. બરોબર છે. બનાસ ડેરી 69માં બની. બનાસ ડેરીના સ્થાપક છે ગલબાભાઈ પટેલ. જો આનું નામ ગલબાભાઈ છે તો ગલબાભાઈ જ રાખવાનું, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક નથી. તમે જાતે કવિ બનીને કે ફૈબા બનીને એનું ગલબાભાઈનું ગુલાબભાઈ કે કોઈ બીજું નામ કરી દેતા નહીં. ગલબાભાઈ. અમુક વિદ્યાર્થીઓ મળ્યા છે મને એવા, ગુલાબભાઈ હશે, આ ગલબાભાઈ ખોટું લખો એટલે નથી, પણ ગલબાભાઈ જ નામ છે. બરોબર છે. ક્યાં આવેલી છે બનાસ ડેરી? બનાસકાંઠા જિલ્લામાં. ક્યાં? પાલનપુર પાસે. બરોબર છે. એનું ફૂડ બનાસ દાણ. એના શીત કેન્દ્ર પણ એનું કંઈ જ કામ નથી. હા, એક વસ્તુ છે, જો દરેકે દરેક જે 4 ડેરી છે ને એનું કંઈક ને કંઈક ખાસિયત હશે. ખાસિયત નંબર 1 અમૂલની શું હતી? તો અમૂલની ખાસિયત એ હતી પેલું ખાદ્ય કેસીનનું ઉત્પાદન કરતી હતી. આની ખાસિયત શું છે કોની? દૂધસાગરની. તો સૌથી વધારે દૂધ દૈનિક એકત્રીકરણ, સૌથી વધુ દૈનિક દૂધ એકત્રીકરણ કોણ કરે છે? દૂધસાગર. બનાસની ખાસિયત શું છે? તો ઇન્સ્ટન્ટ મિલ્ક મિક્સ નામનો દૂધનો મીઠો પાવડર બનાવે છે. ઇન્સ્ટન્ટ મિલ્ક મિક્સ નામના મીઠા પાવડરનું ઉત્પાદન કરે છે કોણ? બનાસ. અને સાબરની ખાસિયત જોઈશું હમણાં. સાબર ડેરીની ખાસિયત એ છે કે સૌથી વધુ 1554 જેટલી સહકારી મંડળીઓ સાબર ડેરી સાથે જોડાયેલી છે. હાઈએસ્ટ નંબર છે 4/4માં ગુજરાતની અંદર. ગુજરાતની સૌથી વધુ 1554 જેટલી સહકારી મંડળીનું દૂધ ક્યાં જમા થાય છે? સાબર ડેરીમાં. સાબર ડેરી ક્યાં? સાબરકાંઠામાં. ક્યાં? તો હિંમતનગરમાં. અને સાબર એક પ્રાણીનું નામ પણ છે. તો સાબર હરણ જેવું આવે તો એ ભોળું પ્રાણી છે, તો એના પરથી યાદ રાખજો સાબર ડેરીના સ્થાપક છે ભોળાભાઈ પટેલ. યાદ રાખવા માટે છે ભોળાભાઈ પટેલ. હિંમતનગરમાં છે. સાબરકાંઠા જિલ્લો. બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લો પાલનપુર ખાતે. દૂધસાગર મહેસાણામાં. અમૂલ આણંદમાં. આની આ ખાસિયત અને સાબરદાણ એનું ફૂડ છે. આ 4 છે. હવે સૌથી મોટી એક ફેક્ટ, ગુજરાતની અંદર 33 જિલ્લા છે, એમાંથી 32 જિલ્લાની અંદર ડેરી આવેલી છે. એક જ જિલ્લો કે જ્યાં કોઈ ડેરી નથી એ છે ડાંગ. ડાંગ જિલ્લામાં એક પણ ડેરી નથી. એનું કારણ છે અહીંયા પશુધન તો ઓછું જ છે, સાથે સાથે આખો ડુંગરાળ એરિયા છે, તો અહીંયા ડેરી નથી બનાવે. અહીંયા વલસાડ અને નવસારીમાંથી દૂધ જતું હોય છે. યાદ રાખજો આ વસ્તુ. 32 જિલ્લામાં છે, એકમાત્ર ડાંગમાં નથી. હવે અમુક જિલ્લાની અમુક ડેરીઓના નામ તમને ખબર હોવા જોઈએ, પૂછી શકે પરીક્ષાની અંદર. જેમ કે અમદાવાદની અંદર અજોડ ડેરી છે, આબાદ ડેરી છે. જામનગરની અંદર જામનગર ડેરી. રાજકોટની અંદર ગોપાલ ડેરી. યાદ રાખજો બધા નામ. સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર ડેરી. ભાવનગર જો આ દૂધ સરિતા છે. મહેસાણામાં હતી કોણ? દૂધસાગર. અને ભરૂચમાં કોણ છે? દૂધધારા. જો 3 નામમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. દૂધસાગર, દૂધધારા અને દૂધ સરિતા. બરોબર છે. તો આ 3 ખાસ યાદ રાખવાના, ભૂલ થવાના ચાન્સીસ સૌથી વધારે. કચ્છની અંદર માધાપર ડેરી ઓપરેટેડ બાય મધર ડેરી આવશે અહીંયા MO. વડોદરામાં બરોડા ડેરી. સુરતમાં સુમૂલ ડેરી. બનાસકાંઠામાં બનાસ ડેરી. અમદાવાદમાં અજોડ અને આબાદ આગળ જોઈએ. ગાંધીનગરમાં મધુર અને મધર. પંચમહાલમાં પંચામૃત ડેરી. નવસારીમાં વસુધારા ડેરી. અમરેલીની અંદર આ ચલાલા ડેરી હતી પણ એ હવે બંધ થઈ ગઈ છે. બરોબર છે. ઇવન અહીંયા કરંટ અફેર્સમાં એક વસ્તુ યાદ રાખજો કે કચ્છમાં અને બનાસકાંઠામાં હવે અમૂલ એવા દૂધનું ઉત્પાદન કરે છે જે 3 મહિના સુધી નહીં બગડે. ટેટ્રાપેકની અંદર એવું આવશે. ટેટ્રાપેક એટલે પેલા જ્યુસના પેક નહીં આવતા ઊભા ખોખા જેવા, તો એવું દૂધ બનાવ્યું છે એ લોકોએ. એવું પેકિંગ ને એવું બધું ટેકનોલોજી શોધી છે કે બોર્ડર વિસ્તારમાં જે જવાનો છે, તમે વિચારો તમે દૂધની થેલી સવારે તમારા ઘરે આવી હોય ને તમે બપોર સુધી ગરમ નાખો ને દૂધ બગડી જાય, તો સીમા પર આપણે જે જવાનો છે એ લોકોને કેટલું ડિફિકલ્ટ પડે. તો એના માટે આ લોકોએ એવું સ્પેશિયલ બનાવ્યું છે જે 3 મહિના સુધી નહીં બગડે. હમણાં વચ્ચે જ કરંટમાં હતું, લાસ્ટ મંથ જ હતું, ઓક્ટોબર નવેમ્બરની આસપાસ. તો એ ધ્યાનમાં રાખજો થોડું. બરાબર. પશુદાણના અમુક કારખાના બહુ ફેમસ છે. એક ખંડેરીનું છે રાજકોટની અંદર, ઇટોલા વડોદરા ખાતે અને ચલથાણ સુરત. આ 3 એના મુખ્ય કારખાના છે.
એક છે સંસ્થા NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, આણંદમાં આવેલું છે NDDB નું મુખ્ય મથક. શ્વેત ક્રાંતિ, એના પ્રણેતા કોણ છે? ડોક્ટર વર્ગીસ કુરિયન. અમૂલની અંદર સાહેબે કામ કર્યું અને ગુજરાતમાં પછી જે આવ્યું એ શું હતું? શ્વેત ક્રાંતિ. દૂધનું ઉત્પાદનથી લઈને આખું કાયાપલટ થઈ ગઈ ડેરી ઉદ્યોગની. તો એનો શ્રેય કોને જાય છે? ડૉક્ટર વર્ગીસ કુરિયનને. બરાબર છે. ગુજરાતની અંદર ટોટલ ખાલી એક આંકડો યાદ રાખજો કે 35 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે દૂધના. કેટલા? 35. જામ, ખંભાળિયા, વાંકાનેર, વીંછિયા, પાટડી, હળવદ, ચોટીલા, ગઢડા, રાજુલા, તલાલા, કુતિયાણા, રાપર, બોડેલી, રાજપીપળા, સાગબારા, બાજીપુરા, ઉચ્છલ, બધે થઈને ટોટલ 35 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે. ખાલી આંકડો યાદ રાખજો, આ ટેબલ યાદ નથી રાખવાનું. બરોબર. ડેરી ઉદ્યોગની અંદર મેઇન શું પૂછાય હવે એની વાત, રિવિઝનની સાથે સાથે તમને આઈડિયા આવી જશે. નંબર 1, કયા દેશનું મોડેલ? ડેનમાર્ક. નંબર 2, કેટલા જિલ્લામાં ડેરી છે? 32. ક્યાં નથી? ડાંગમાં. મેઇન 4 ડેરી કઈ? અમૂલ, દૂધસાગર, બનાસ અને સાબર. પણ સૌથી પહેલાં બનેલી ડેરી કઈ? સુરતની સુમૂલ, SUMUL, સુમૂલા. કયા નામથી બની હતી? 84 દૂધ ઉત્પાદક સંઘ, 36-39ની આસપાસ. અમૂલ 1946માં બને છે. ત્યારે નામ શું હતું? ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ. સ્થાપક ત્રિભુવનભાઈ પટેલ. અમૂલ નામ ક્યારે બન્યું? યુનિસેફે સહાય કરી 1956ની આસપાસ. પછી અમૂલનું ખાદ્ય કેસરનું ઉત્પાદન યાદ રાખવાનું. દૂધસાગર બની ત્યારે એનું નામ શું હતું? સાગર. કઈ સાલમાં બની? તો અમૂલ 46માં, તો દૂધસાગર 64માં. માનસિંહભાઈ પટેલ. બનાસના સ્થાપક ગલબાભાઈ પટેલ. ભોળાભાઈ પટેલ કોના સ્થાપક છે? સાબર ડેરીના. સાબરમાં સૌથી વધારે સહકારી મંડળીઓ. દૂધસાગરમાં સૌથી વધારે દૂધ ભરાય દૈનિક. બનાસમાં ઇન્સ્ટન્ટ મિલ્ક મિક્સ. બસ આટલી ફેક્ટ બી ઇનફ, ઇવન કરી ગયા તો ઇનફ છે, વાંધો નહીં આવે. બરાબર. તો અહીંયા આપણું ગુજરાતનો ઉદ્યોગનો ટોપિક કમ્પ્લીટ થાય છે. તો મિત્રો, આ સાથે આપણું ગુજરાત અહીંયા પૂરું થાય છે. આગળ આપણે વાત કરીએ ઉદ્યોગના લેક્ચરમાં એમ કે આપણે પરિવહન અને માનવ સંસાધન ભારતની જોડે સાયમલ્ટેનિયસલી જોઈશું. તો અહીંયા આપણો ગુજરાતનો ટોપિક કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે હું વિષયને ન્યાય આપી શક્યો હોઈશ. મારાથી શક્ય હોય એટલો તમામ પ્રયત્ન કર્યો છે કે તમને શક્ય હોય એટલું વધારે કન્ટેન્ટ, શક્ય હોય એટલી લેટેસ્ટ માહિતી અને શક્ય એટલી સરળ ભાષામાં ડિલિવર થાય એવું મેં ટ્રાય કર્યો છે. તમારા કોઈ પણ સજેશન્સ હોય આ બાબતે કે તમારા કોઈ પણ ડાઉટ્સ હોય અત્યાર સુધીના કોઈ પણ ટૉપિકમાં, તો એની ટાઈમ બેઝિઝક, જરા પણ ખચકાટ અનુભવ્યા વગર, જો કોઈ કદી પણ ડાઉટ પૂછવામાં એવું નહીં વિચારવાનું કે હું આવો ડાઉટ પૂછીશ તો ફેકલ્ટી શું વિચારશે. અમે કંઈ ના વિચારીએ. તમે શીખવા આવ્યા છો અહીંયા આ પ્લેટફોર્મ પર, તો કંઈક શીખીને જશો તો એનાથી વધારે આનંદ અમારાથી વધારે કોઈને નહીં થાય. તો તમે પૂછી શકો છો. ઇવન જો કમેન્ટ બોક્સમાં ના પૂછવું હોય તો મારો વોટ્સએપ નંબર છે, તમે એના પર એક મેસેજ ડ્રોપ કરી શકો છો. એની અંદર તમારે ખાલી તમારું નામ અને લખવું પડશે કે તમે કયા બેચમાં છો. તો એના પર પણ પૂછી લો, જેમ તમારે કન્વિનિયન્સ હોય. ઠીક છે. તો આશા રાખીએ ગુજરાતનું સારું એવું તમને હવે જ્ઞાન હશે. મેપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નકશાને જોતા રહેજો, રોજે રોજ રિવિઝન કરતા રહેજો, તો ગુજરાત બહુ ઇઝીલી મસલ મેમરીમાં તમારે આવી જશે. ઠીક છે. તો મળીએ ભારતની ભૂગોળ સાથે એક નવા અધ્યાયથી. થેન્ક યુ સો મચ.